ગાંધીનગર। જી હા, ગાંધીનગર મહાત્મા ગાંધીના નામ પર આવેલો આ જિલ્લો હાલ સરકારના એક નિર્ણયથી ગુજરાતમાં ખબરોની યાદીમાં ટોપ પર છે। મહાત્મા ગાંધી જે દારૂનો વિરોધ કરતા હતા તે દારૂ મહાત્મા ગાંધીના નામથી પ્રખ્યાત ગાંધીનગર જિલ્લામાં આવેલા ગિફ્ટ સિટીમાં મળશે। સરકારે ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપતા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે। વિપક્ષ દારૂની છૂટ મામલે સરકાર પર સતત પ્રહાર કરી રહ્યું છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સરકારના નિર્ણયની ટીકા કરી છે। વિપક્ષનું કહેવું છે કે સરકાર રાજ્યમાંથી પાછલા બારણેથી દારૂબંધી હટાવવા માટે કાવતરું કરી રહી છે। આપને જણાવી દઈએ કે મહાત્મા ગાંધીના નામ પરથી જાણીતા અને ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં હવે જો કોઈને દારૂ પીવો હોય તો પી શકશે। જી હા, રાજ્ય સરકાર ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ અને અધિકારીઓ તેમજ ગિફ્ટ સિટીની અધિકૃત રીતે મુલાકાતે આવતા મુલાકાતીઓને દારૂ પીવાની પરમિટ આપી દીધી છે। રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગે પરિપત્ર જાહેર કરીને ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપી છે। સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચ કક્ષાએ મહત્વનો નિર્ણય કર્યો છે। એટલે કે ગિફ્ટ સિટીમાં હોટેલ્સ, રેસ્ટોરાં, ક્લબ પોતાને ત્યાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી પૂરી પાડી શકશે। જો તમે ગિફ્ટ સિટીમાં કામ કરો છો તો તમને દારૂ પીવાની છૂટ છે। જો તમે ગિફ્ટ સિટીમાં અધિકૃત મુલાકાતે જવાના છો તો તમે ગિફ્ટમાં દારૂ પી શકો છો। એટલું જ નહીં, ગિફ્ટમાં ચાલતી હોટલ અને રેસ્ટોરન્ટમાં પણ તમે દારૂ પી શકો છો। તો મહત્વની વાત તો એ છે કે દારૂબંધીવાળું રાજ્ય ગણાતા ગુજરાતના પાટનગરમાં જ આવેલા ગિફ્ટ સિટીમાં હવે દારૂ પીવાની છૂટ આપવામાં આવી છે અને આ ખૂબ જ મોટો નિર્ણય છે। આજે તમે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં છૂટ આપી છે। કાલે તમે કહેશો કે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓને આકર્ષવા છે એટલે ત્યાં છૂટ આપવી છે। રણોત્સવમાં પ્રવાસીઓને આકર્ષવા છે એટલે ત્યાં છૂટ આપવી છે। સુરતમાં ડાયમંડ બુર્સમાં વેપારીઓ આવે છે તો ત્યાં છૂટ આપવી છે। ધીમે ધીમે કરતા પાટલા બારણે આખા ગુજરાતમાંથી દારૂબંધી હટાવવાનું એક વ્યવસ્થિત જે આયોજન છે એના ભાગ સ્વરૂપે આ ગિફ્ટ સિટીનો નિર્ણય લેવાયો છે। ગુજરાત સરકારે દારૂડિયાઓને છૂટ આપવા માટે અને બુટલેગરોને મોટો ધંધો થાય એ માટે કરીને ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે દારૂ પીવા માટેની છૂટ આપી એ ખરેખર નિંદનીય છે। કોઈ પણ માણસ ક્રાઇમ કરશે, કોઈને નુકસાન કરશે, દારૂ પીધેલો પકડાશે તો સમગ્ર ગુજરાતની અંદર એક જ વાત આવશે કે અમે ગિફ્ટ સિટીની અંદર દારૂ પીધું છે। ગુજરાત સરકારે દારૂડિયાઓને છૂટ આપવા માટે અને બુટલેગરોને મોટો ધંધો થાય એ માટે કરીને ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે દારૂ પીવા માટેની છૂટ આપી એ ખરેખર નિંદનીય છે। કોઈ પણ માણસ ક્રાઇમ કરશે, કોઈને નુકસાન કરશે, દારૂ પીધેલો પકડાશે તો સમગ્ર ગુજરાતની અંદર એક જ વાત આવશે કે અમે ગિફ્ટ સિટીની અંદર દારૂ પીધું છે। मेरे गुजरात को, हमारे गुजरात को एक बहुत बड़ा नुकसान करने जा रहा है। पता नहीं कौन सी बड़ी आमदनी इनको दिख गई है या किसने कितने पैसे दे दिए हैं कि इस शराबबंदी को गिफ्ट सिटी से हटाने का निर्णय किया है। पूरे गुजरात में भाजपा के हफ्ते चलते हैं, पैसे खाते हैं और नशीली चीजें, शराब जो शराबबंदी होने के बावजूद मिल रही है उसको टाइट करना चाहिए। प्रोहिबिशन पॉलिसी को बड़ी कड़ी सख्ती से वहां इम्प्लीमेंटेशन होना चाहिए। वो नहीं करने के साथ साथ अब तो गिफ्ट सिटी में पिछले बैकडोर एंट्री करके प्रोहिबिशन को, नशाबंदी को हटाने का निर्णय भाजपा सरकार ने किया है। ये दुख की बात है। ગુજરાતી અને ગુજરાતની ભૂમિ એ ક્યારેય સ્વીકારશે નહીં। ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા 25 વર્ષની અંદર નશાબંધીનો કાયદો હોવા છતાં ગામડે ગામડે નહીં, શેરીએ શેરીએ આજે દારૂની બોટલ મળવા લાગી છે। આ નશાબંધી કાયદાના પાલન કરાવવા માટે સદંતર નિષ્ફળ ગયેલી ગુજરાતની પોલીસ અને ગુજરાત સરકાર, આ જનતા ક્યારેય નશાખોરને સ્વીકારતી નથી અને ક્યારેય નશાખોરીને સ્વીકારતા નથી। ગુજરાતમાં દારૂબંધીની કડક અમલવારીમાં નિષ્ફળ ગયેલી ગુજરાતની પોલીસ અને ગુજરાત સરકાર 25 વર્ષ જેટલો મોટો સમય આ સરકારમાં સત્તામાં બેસીને કામ કર્યું।
છતાં પણ ગુજરાતના લોકોને આ એક દારૂબંધીની કાયદાની અમલવારીની શાંતિ આપી શકી નથી. ગુજરાતીઓનું અપમાન છે, માતા બેન દીકરીઓનું અપમાન છે. આજે ગુજરાતમાં દારૂની છૂટી ધીરે ધીરે આપવાની આજે ભાજપ સરકારની જે મનસા છે એ સાબિત કરે છે કે ભાઈ ભાજપ સરકાર હવે ધીરે ધીરે ગુજરાતમાં દારૂબંધી ઉઠાવવા માંગી રહી છે. આ ગુજરાતીઓનું અપમાન છે. આમ આદમી પાર્ટી એનો સખત વિરોધ કરે છે અને જો પાછી નહીં લે તો આમ આદમી પાર્ટી આગામી સમયમાં આ મામલે આંદોલન પણ કરશે.